હેવ એ નાઇસ ડે દોસ્તો. નિમિત સાતમારામ પટેલ. આજે તારીખ 2/9/2024 સોમવારે રેકોર્ડિંગ કરી રહ્યો છું. સવારે 11:11. રેકોર્ડિંગ કરવાનું કારણ ફક્ત એટલું છે, આ વિડીયો મેક્સિમમ શેર કરજો. અને સાથે જ નહીં, કલોલ તાલુકો નહીં, ગાંધીનગર જિલ્લો નહીં, આખા ગુજરાતની અંદર ફોરવર્ડ થવો જોઈએ. આ વિડીયો ઇતિહાસ બની જશે. સાતેજના ભૂમાફિયાઓએ હદ વટાવી દીધી છે. હું એકલો લડી રહ્યો છું. પરંતુ હું હિંમત હારવાનો નથી. હું સત્ય બહાર લાવીને જ જંપીશ. આજે એક એવા ઇતિહાસની ગઈકાલ રાતે ખબર પડી છે. જે વ્યક્તિઓએ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરને હાથ ઉપર રાખી એમ નહીં કહી શકું, હવે સત્ય હકીકત બકાજી ઠાકોરથી ધારાસભ્યશ્રીથી કદાચ છુપાવી હોય એવું સાબિત થાય છે. અને મારી સામે કલોલની અંદર તદ્દન ખોટી FIR, સાતેજના ભૂમાફિયાઓ, એ 4-5 વ્યક્તિઓના નામ હવે ક્યારેય દેવાની જરૂરિયાત નથી. કર્મ એમને છોડવાનું નથી. ધારાસભ્યશ્રીને ખોટી હકીકત જણાવી અને મારી સામે કલોલની અંદર ખોટી FIR કરવાવાળા, સાંભળજો ખાસ, આ કરવાવાળા વ્યક્તિઓ જ LCBની અંદર કાળુ મર્ડર કેસની અંદર અંબારામ મેરાજી ઠાકોર સરપંચ સાહેબ શ્રીજી હતા, એમના દીકરા તથા ભત્રીજાને મરાવવાળા પણ એ જ વ્યક્તિઓ હતા. એથી વિશેષ અમદાવાદની અંદર પાલડીની અંદર જે મારી સામે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એ આ જ ભૂમાફિયાઓ હતા. એટલે ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ સુધી બી આ વિડીયો તમે પહોંચાડજો. આમની વાતોમાં તમે આવતા નહીં. કંચન ઝવેરી સાહેબ, તમારા સુધી બી આ વિડીયો પહોંચવો જ જોઈએ. અને હું જાહેરમાં આવવા તૈયાર છું. આ બધા ભૂમાફિયાઓએ 1000 કરોડથી વધારે જમીનનું કમ્પાઉન્ડ કરેલું છે. એટલે આવતા સમયની અંદર કલોલ શહેર પોલીસ સ્ટેશનનો કેસ હું વિશ્વાસથી કહું છું, હું જીતવાનો છું. અને ત્યારબાદ કાળુ મર્ડર કેસ તથા પાલડી પોલીસ સ્ટેશન કાળુ મર્ડર કેસની અંદર કાળુના આત્માને શાંતિ અમે અપાવીને જ રહીશું. આ મારા અંબારામ મહેરાજી ઠાકોર સરપંચ સાહેબનું બી સ્વપ્ન હતું. આજે એમના પુત્ર ભાવેશજી રૂપે ગડુનું પણ આ જ સપનું છે. હદ પાર કરી દીધેલી છે. કાળુ મર્ડર કેસ, પાલડી અને કલોલ શહેર પોલીસ સ્ટેશનના બધા જ આ ત્રણેય કેસના કરવાવાળા ફક્ત જમીનના ભૂમાફિયા સાતેજના જ છે. અને આ સત્ય છે, લખી રાખજો તમે. આને કોઈ રોકી શકવાનું નથી. ફરીથી એ જ વાત, કર્મ કોઈને છોડતું નથી. સત્યની સવારી આવી રહી છે. તમારા છાપરા સુધી હું પહોંચી ગયો છું. જય હિન્દ. અસ્તુ.